કામ કરે મંગાવીને ફોન માં બોલાવી લો પછી કંઈક ગોઠવીએ આયોજન કરીએ. હલો હા મંગાજી બોલો. કયા કરો? હવે રાતે ઘેર જ હોય ને. કે બહાર નીકળો ઘરની રોડે ચડો રોડે હું રોડે ઉભો. ના મારે ગરબા ગાવા નહીં આવત તમે જઈ આવો. એટલે ગરબા ગાવા નહીં બીજું એક કામે આવત ખરા. કોમ બોલો પેલા. હવે આપણી સિઝનમાં આપણે શું કામ કરીએ? બહાર આવો તમને સમજણ પાડો. સારું હારું. હા દેખાયા નહીં હતું. બોલો. એ મંગાજી આવી ગયા. હા કહેટ આપણે જવું નહીં. કઈ હવે આપણી এটা સિઝન ચાલો આપણે ધંધે જ જવાનું. ચોરી કરવા આવીએ ક્યાં જવાના આપણે? નવરાત્રી દાડામાં જ જવા હતા કોઈ ઘેર ના મળે. તે હેડો જીવો હતો ને. કેવા જઈશું? તમે કોઈ આપા તમે આગળ નવ પાછળ. ને તમે કરો ને ભાઈ હું પાછળ રહું. સારું હેડો. આજે બહુ મોડું થઈ ગયું. ચાંદનો 4 વાર લાવ્યો તો પણ નાખવાની જ ભૂલી ગયો ના ગાયો. ખંચેરી નાખી દેવા દે 4 આજે. જીવડામાં બેસી જાય હોજ પડે એટલે ખંચેરવી પડે બરોબર. હા આ શું કરો? આ પોદરા વાળા શું? કાકા પોદરા તો ચાર નહીં. તો ઓધરો મર્યો તને દેખાતું નહીં 4 છે એવું? કોણી કે પૂછો છું? બોલ શું કામ હતું? આ 8મો દિવસ તો ગરબા ગાવા નહીં જાઉં. અને ગરબા ગાવા તો જવું છે ને મારા પગે જોને ચાંદના ધરું જશે. પણ શું કરું આ ખેતરોનું કામ કરી કરીને એવો થાચ્યો છું ને તે મારા એ અવાશે નહીં આજે. લે હેડો ને ગરબા ગાઈએ. એ બધી વાત તારી ખરી પણ આજે બળજ્યા વાળા નતા એને તે તારો કાકો પોતે બળજ્યો બન્યો તો. ના હોય. શું ના હોય? તમારે જોવા એક તો આવવું નહીં ખેત અમને તમને શી ખબર? આખો દાડો હતા કાકો કામ કરી કરીને થાકી જાય છે અને તમારે અત્યારે પાછા હજુ ગરબા ગાવા લઈ જવો કાકાને. હેડો ને આવું શું કરો? હેડો ને. જવું જ છે તાર? ઓ હવે જો એક વાત કહું તને, બોલો. આપણે ગરબા ગઈને છે ને વહેલું આવતું રહેવું પડશે. સારું. હા કારણ કે કાલે હવારમાં પછી પાછું માર બળદ્યો બનવાનું છે આપણા જ ખેતરમાં. એટલે આપણે ગરબા ગઈ અને વહેલા આવતા રહીશું બરોબર? 12 વાગે આવતા રહે. હા બસ હેડો તા. એટલે પણ તૈયાર થઈને જ આવ્યો તું તો લે. કાર રે. તને ખબર જ હતી કાકા લઈ જશે એવું એમ? ઓ હા એટલે હેડતા જઈએ આપણે. આ તો જબરજસ્ત ગરબા ગઈ નાખ્યો. મારી સૈયાર ને સંગાત ટેટુ ડોલે બોચા એવું ગઈશું હો કે મામા કુડા કુડા. હેડ સીધો હેડ તો હજે ગાવાના છું. લે બલુલિયા કોણ પડે છે લે? દારૂ તો પડી રહ્યો છે. લે જો ના પણ જો પડી રહ્યા પોટલી જો. એ પોટલી લે તમને પડે લે કાકા કોણ પડ્યો? આજે તો 203 નું પીન પડે છે હવે. ભોણા અરે હો સમાજી અનોરછો કોણ છે? એ ઓળખે તો ના પણ આ 203 નું પીન પડે છે આ તો. અલ્યા આપણા ગામનો પ્રખ્યાત દારૂડિયો આવ્યો. રોજ ઉકેડાવ નહીં પડી રહેતો એ છે આવ્યો એવો તારે. એટલે મને તો વાત મળી હતી કે વચ્ચે ગટરમાં પડી જતો. એ તો જોન તો પડી રહે તે નેના કુવામ પડ્યો તો પરાણે કાઢ્યો તો એ જ છે આ. આ દારૂ પીતો ઊંઘી રહ્યો કે તમે કઈ બાજુ પાડી? આમાં આમનું જીવન પતી જવાનું. આ દારૂ પીન તો હતા તો પડી જો તો નવરાત્રી દારૂ પીન પડી રહ્યા ચાલતું છે આવું. હવે આપણે શું અને તમે ચા બાજુ હેડ્યા? બસ હવે બહુ દાડે ગરબા ગાવાનું મન થયું હતું. ગરબા જીએ છે ગમના. એવું બલ્લો નથી લીધો હે તમે જોડે? આ બોલું કે મારે હાથ આવું છે તો લઈ લીધો. માર બેટા હીરો જેવા થઈને જાવ હો તમે હો ને. હવે તો ગામમાં તો હીરો જેવા થઈને જવું પડે ને યાર. જોવામાં ભત્રીજો છે ને. હો લાગે હે ને તમે એટલા ખેતરમાં હે આવ્યો લાગે. ખેડૂત તો ખેતરમાં જ આવે ને લ્યા. હા સમાજી હેલો. અમાર જો હા. એક વાત કહું ભોણા, હવે અમારી ઉંમરો થઈ એટલે અમાર છે ને બધું ચાલે. હવે તમાર નવ જુવાનીઓ ને બધું કમ્પ્લીટ જોવે. હવે અમાર તો હવામાં બળજો બનવાનું છે ખેતમ એટલે અમાર ચાલે એ હાથી સમાજી બરોબર. હો હવે તમે છે ને ગરબા કેવા ગાશે એ મને બતાવો, શીખવાડો જરી. ખેડો હેડતા લે હેલો તા એ ઓના નો ગરબો રે. જો ભત્રીજા શીખી લેજે હો કે જો
શીખી લેજે. આ ભાઈ આ નંબર ના લઈ જાય, આપણે નંબર લાવવાનો છે આજે. આપણો નંબર આવવાનો હા, જો એ ના આવે ને તો સોનજી. તને બમાઈ નાખે, હું ચકરી બનાવી દઈશ. એ કોણનો ખુશખુશ ના કરશે હેડો આ નંબર તો અમારો જ આવવાનો છે તું જોને ભોણા આજે કેવો રંગ જોવામાં આવીએ છે અમે 2 જણા. એ તો ગરબાના મેદાનમાં ખબર પડશે ને અલ્યા આ તો એક વાત કહું તને, હા મારી ઉંમર થઈ ગઈ ને તો હું ના ગોઠું કોઈને ગરબામાં તો. મોટી મોટી વાત ના કરતો સમય આવી મને આવડે હે એમ પણ મારા કાકા ને આવડતું મને શું નહીં આવડે આવડતું? ગરબા ગાતો અલ્યા આજુ તે જોયો જ નહીં. સંજ્ઞાન ગરબા ગાતો, સંજ્ઞો ગરબા ગાય ને એટલે ભલાન ચક્કર આવી જાય લ્યા. એ બલ્લુજી તમે આજકાલ ને આ તો આખી જિંદગી જીવી જે આવે યાર તારે હા, ચક્કરીઓ ખવડાવી દઉં. સંજ્ઞો છે આ, એ તો ભૂલી જજે તું, બીજો કોક નો હોય. અંકલ તો ટક્કર આવશે આપણને આહા. એટલે હોય અહીંયા ગરબા ગાવા. સંજયને આજ તો આમ ખેલ મોટે ને પેલા ગરબા હા, એટલે આપણે ઘેર રમીને નાહી જઈએ. આજે ઘેર ખેલ પૂરો એમનો. હેસ. જે બધું શાંતિ છે ઘેર જો એને ઘેરે અહીં વહેલું. જોઈને તો આપણે અલગ કે ચાલે એટલે મારા હું શું કહેવા પેલી ચાવી લાય. એટલે ચાવી તાર જોડે છે, ખુલ્લી હે. તો મેં તને આલતી જ ખરી. જો આ ચાવી છે ને હા. તને ખબર જ છે ને? હવે મને ખબર બધા તાળા દાદુએ ખુલી ચાવી જાય. હે. બધા તાળા ખુલી જાય. જોયું? ભૂલી જ જાય લે. આ મૂર્ખો પંખો ચાલુ રાખીને ગયો જો. આપણે ઊંઘી જઈએ. બોલીશ નહીં હવે. પાણી આપતા દે. લે લે. લે. તું યાર એકદમ મન બહુ માર ખવડાવીશ હો. તારા ઘેર નહીં આયા, આપણે નેબલ કતીએ નહીં આયા, હે નહીં ચોરી કરવાની હે તું યાર શું ભૂલી કહેવું ગયા. હોય નહીં? ઊંઘા હાવ ઊંઘી ગયો, મસ્ત પંખો ચાલે છે. એની શું ચાલે છે? પેલા તો બાયડી મંગાઈ. ઓકે. એટલે બર્થડે ફ્રીજમાં શું વધારું નહીં ખાવાનું હોય. ઓય, હા, તું આ રૂમ બધું સાફ કરી દે. હા, હું પેલી રૂમમાં સાફ કરું બરાબર? હા. મને સાફ કરવાનું કહું. પેલા સાફ કરી દો. બધી. શું કર્યું આ? થઈ ગયું સાફ. સમજાય ને? ભાઈનો વચ્ચે રે કોકા. ચોરી તો એક બાજુ રહે. હા. પેલા તું તું બહુ મજા આવે કોતા. આઈને કોક આવી તમે ગયું. આ બધી રૂમ સાફ કરવાની એટલે વારવાનું નતું કહ્યું. કા? ચોરી કરવાની કઈ થી બળતે એ ભાઈ એવું કઈ જો હોય તું મને કે કઈ જો હોય. સાફ કરી દે એટલે પછી હું તો સાફ કરી દઈશ. આવે નહીં. આમાં જો આવે ને ગટુ ઓય, વધારે એવું ના પડશે. બોલો, પછી તો ના કર. મેં તને બોલાવ્યા તે મને 17 બોલાવ્યા. વાર ગટુ કરી જતા. ના જાવું કે. ચડ્યા. ઘેર જાવું ઘેર. કે. એટલે તું માર માર ના કર મને. આવે જે તો કરવાનું એ કર. હા તો મને બધા શું કરું. બધું આ લુગડો શું નવા હજુ લે. તિજોરી હોય ને આ પેટી લઈ લઈશું. પેટી વેલી હે. જે રીતે બરાબર. ચાલજે. એટલે હડાબાગ થયા હે ગરબા જોવા જવા દે હેર ગરબા જોતા હું નાસ્તો ખાતા હું એટલે જો સંજયો કહેતો હતો કે હું ગરબા જોવા જવાનો છું હા મળતા દે ખરો જવા દે સનાજી ઓ સનાજી 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 નહીં સનાજી અંદર છે ભાઈ.
બોલાવજે. અને મય બેઠા એટલે આ મને એવું કહેતા હતા કાલ કે ગરબા રમવા હું જવાનો છું એટલે હું એમને બોલાવવા આવ્યો છું. તાઈને મય એવું મય બેઠા ના ના બોલાવો ને સનાજી. યાર સમજ, તું મને માર ખવડાવી હો, તને કહું ચોખ્ખી વાર આવું બોલે ને એક શબ્દ શાંતિ ઉભો રહેજે. બોલાવો આ જો ટાઈમ શું થયો છે અને આ જો તૈયાર થયા છે શું યાર? તૈયાર થાય હવે. ના તૈયાર તો ના થતા હોય. અને તૈયાર પાંચ થાય. મારી જો લે યાર તું બોલ થા, તું ના બોલીશ, તને ખબર પડતી નહીં હવે માર ખવડાવી મન. વો ગરબા રમવા જવાનું કહેતો હતા કાલે જ મને. પણ મને ગરબા લઈ રમવા જવાનું જવાના કહેતા હતા. છે, પણ તૈયાર થાય એટલે યાર તમે જાઓ હવે આવે. ના બોલાવો તો ખરા હંગાત જ જઈશું. લે યાર તમે જાઓ આવે હવે. ના હંગાત જ જઈશું. એ મને કહીને જ ગયા હતા કે તું મારા જોડે આવજે જ. હા તો એમ બંધોની વાત કરાવું ને કાં? મય આવજે આ તો મય ના. ના, લે યાર, મય નહીં આવું. મય નહીં. તું યાર જો આ છેલ્લી વાર તને કહી દઉં, આજ પછી તું મારી જોડે આવતો નહીં ચોરી કરવા. ના ઉભા રહો હું ફોન મારું સનાજી. હલો સાજી. શું કામ? હા અલે કઈ તમે? અલે હું તો ગરબા રમવા આવ્યો છું. અલે તમે તો ગરબા રમો એ તમે ઘેર ગરબા રમી ગયા. અલે કોણ? આ બધું ઉજેડી નાખી છે બી. અલે ચેટલા છે? અલે બે ચોર હોય એવું લાગે છે. વેલા અલે આવો. તું પૂરી રાખ એમને, હું આવ્યો વહેલો ને વહેલો. વેલા આવો, બે જણા છે. મારે નાસ્તો કરવાનો બાકી છે પણ આવતો રહું. હા વેલા આવો, વેલા. હું એમને અંદર પૂરે છે વેલા આવજો. ભત્રીજા હેડ વેલો હેડ વેલો નકંતા કાકીનો પેલો હોના દોરો પછી કલ્લો ને બલ્લો બધું મેં કરાયેલું ને એ બધું લઈને નાહી જશે પેલા હેડ. આ મારે લખ્યો અલે એ તો મેરામ થી લાવ્યો તો 20 રૂપિયાની હેડ ને તો છેતર્યો તો તે દાડ. ભત્રીજા હેડ પેલા ધંધા મિલતા હોમણો કાલે હાર્યો. સાજી આ હાલ ખાવી વેલા આવી ગયા તમે. પેલા કઈ અંદર જાય? જ છે ખબર ને હંતાઈ ગયા છે. અંદર જ છે બે જણા મેં પકડી રહ્યા છે. અલ્યા પણ એ તારું માર્યું તું તારું જ વાંચ્યું. એટલે તમે તો આવડું જ તારું મારે ચાલે. કાકા અત્યારના જમાનામાં તો આવડું તારું મારે પડે મોટું. અલ્યા પણ એમાં તારું તોડીને પહેરી ગયા ઉભો રે એમના હું બાયડા તોડો એમણે તારું તોડીને એમના હું બાયડા તોડવા આજે તો. ખોલો. ઈરેરંગ ખોલજો કે નાખ દેના. ખરા તાકાત વાળા હોય ને તમ બેવ તો આજે બહાર નીકળો આવો. આજે વારી છે તમારી બેવની. ભત્રીજા જો મય નહીં મય જો લે ચો હંતાઈ જાવા એટલે ભત્રીજા ચો પહેરી જા. કાકા બધું તો કેવું પડ્યું અહીંયા પીપલા ના પહેરી જા હોય પણ પીપલા ઉપર તો આપણે પેટી મેળવી નહીં પહેરી જાય. આ બધું તોડી જો જ જાય એવા. અહીં નહીં કાકા એટલે આ જતા જ નહીં રહ્યા. આઈ કાય કે હું ગેટે જ ઉભો રહ્યો તો ચાંદે. દરવાજે જ ઉભો રહ્યો આટલા કાકા તો છે. રહ્યા કાકા રહ્યા ત્યાં જ કાકા કાકા અલ્યા. એક અરે. આપા આવ્યો છું ઊંઘી રહ્યો બાહો. બોકલે. અને બોકરો અને ઓને. લે હવે એટલે લે બને. કાકા ઘોસી દો કાકડો અહીંયા વે. અને આજે ઊંઘ્યા હતી બાહો. મરણ. અને કોને હેડ. ચાલો અને ચોરી કરવા. કાકા ઉભો કરો પકડજે. હા સરસ મને ઊંઘવાનું ને ના પકડે પકડ. પકડે. આ ડાબડી મૂરો નાખો પડશે. પકડજે એને તો ઉજો એમ ચાલજે મને હું થોડોક દઉં ને એટલે એને જાતે આપી આવશે ઉપર. લઈ જા. હેડ. અલ્યા આજે અમે ગરબાની રમઝટ બોલાડવા ગયા ને તમે અહીં રમઝટ મોડી હતી લ્યા. એ આ જો ઊંઘ જ છે. ને મરી જ નહીં ગયો ને વયો. ના મરી તો ના જાય. ભત્રીજા એટલે અહીં કેમ એને આવી હમો ગયો? ઊભો રાખ પહેલા તું. પણ અહીં કેમ ના આવી ગયો હું? અલ્યા હું તો ભૂલી ગયેલો કે. તને હું બે ચોડીશ ને આપી એટલે તને બધું યાદ મારો આવશે. છે ને મારો. મારો ટાઈમ મારો તને આપશે. યાદ આવી લે તને. કાનાજી શું તારું વંચમ મારો અલ્યા એને બે મારો એને. અલે આ તને યાદ આવ્યું આપણે મારા શું ગયા બધું તારી રીતે જ થયું છે અહીં. બોલ બોલ ન કરી. તેમ બારવાનો રહ્યો હતો ત્યારે પેટી લઈને આપણે ઘેર નાહી ગયો હતો. એટલે મગર વાળતા હતા લે તમે. ઘર નહીં પેટી લે હેળવા એ તો બેન બહાર કચરું પડ્યું તે બહાર. મારવા હતા તમે સાચું બોલો. બે જણા શું કરવા મારા ઘરમાં બેઠા હતા એ કહી દો. એટલે એના ઘરમાં ગયા હતા ના મારા ઘરમાં જતા પોલીસને કોઈ વધારવાનું કર્યું. આમ ચોરી કરવા આવ્યા હતા બસ. મારી નાખો મારો. એટલે તમારા બેને શરમ ના આવી લે આ 9 દાડા
તહેવાર ચાલે છે માતાજીનો અને તમે બે જણા લે હારો દાદો હોદીના ચોરી કરવા બેઠા. આ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. પણ આવી ભૂલ ના કરાય. ભૂલ થઈ ગઈ, છોડ દો ભાઈ. હવે તમે મને એવું કહો કે કોઈ જિંદગીમાં અમે ચોરી નહીં કરીએ એવું કહો તો હું તમને છોડી દઉં. આપણે રાતે ચોરી નહીં કરી ચાલો કરવાની એમ? અને ના લ્યા હવે તમે મને એવું કહો કે અમે દાડે ચોરી નહીં કરીએ ને રાતે નહીં કરીએ એવું કહો લ્યા. દાડે ચોરી ને કરીને રાતે કરીશું. હા, હવે તો અવરું અવરું જ બોલે છે. જો આવડું બોલો યાર. તમે અવરું વાપરી મેં નહીં હવરું હોભર્યું, હું હવરું જ હોભરું છું, બધું કશું અવરું નહીં હોભરતો. હારો અમે રાતે ચોરી નહીં કરીએ ને દાડે નહીં કરીએ, બરાબર? આ બસ એમ હમું મોની જવાનું તહેવાર ચોરી જ નહીં કરીએ છે. તહેવારો નહીં કોઈ દાડ ચોરી નહીં કરી એમ બોલ. ઓના પહેલા હું તને હવે દબી નાખીશ. હારું બોલો યાર, શું કરવાનું આનું આગળ આવું? કશું નહીં, તમે માફી માંગો. માફી માંગો અને કહો કે આ જિંદગી ભર અમે કોઈ દાડ ચોરી નહીં કરીએ તો જ તમારે છોડવાના છે આજે. માફી તારી માગી પડશે. જિંદગી ભર આમ કોઈ દાડો ચોરી નહીં કરીએ, બસ. બોલ્યા તો આ જીવન હું ચોરી નહીં કરું તને યાર શું કરું? હું પડી જાઉં મરીને કાંઈ? બોલ હેડ. શું યાર કરો માણસ તું, હા? બોલ. બોલું અમે કોઈ દાડો ચોરી નહીં કરીએ એવું કે? બોલ બોલ. હા અમે ચોરી નહીં કરીએ કોઈ દિવસ નહીં એવું કે? લે હેડા ભાઈ માં ઊંઘી જવું અમે હે. એકે દિવસ ચોરી નહીં કરીએ એકે દિવસ નહીં આખું વરસ 365 દાડા ચોરી નહીં કરીએ એમ બોલ. અમે એક આખું વર્ષ ચોરી નહીં કરીએ કહું આવું માફી નહીં માંગે, આ ચક્રી માણસ છે થોડો, હું માફી માંગી લઉં. અમે કોઈ જીવનમાં હવે ચોરી નહીં કરીએ અને કોઈ કરતું છે ને એને અમે શીખવામણ આલીશું અને ચોરી કોઈ દિવસ નહીં કરીએ. હવે આવું તમારે જે કેવું હોય કહી દો. તો મિત્રો અમે પણ બધાને કહેવા માંગીએ છીએ કે કોઈ દાડો ચોરીના રસ્તે જવું નહીં. બહુ જ કોમ પડ્યું છે જીવનમાં, કોમ કરો, મહેનત કરો, કારણ કે તમે ચોરી જેના ઘેર કરો એ પણ મહેનતથી પૈસા ભેગા કરીને વસ્તુ લાવે છે. સાચી વાત. એટલા માટે અમે બધાને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ ખોટા રસ્તે જશો નહીં. આ વિડીયો ગમે તો લાઈક